કે બાપાને મેં એક વખત મારા ઘરે લાયા હતા અને ઘરે લાયા પછી સદારામ બાપાના દર્શને પગપાળા જવાનું થરાથી અમે ખાલી એક વિડીયો બનાવ્યો તો મેં 1000 થી વધુ લોકો જોડાયા. ભગવાન મારું મારા ગુરુ છે. આજે હું એમના દર્શન કરી અને આપણને સારું માર્ગદર્શન કોઈ વ્યક્તિ આપી શકે, કોઈ સારો નાનો વ્યક્તિ પણ માર્ગદર્શન આપણને મળી જાય. સમાજ વ્યસન મુક્ત બને, નવી દિશા તરફ જઈએ, નવી ખેતીની શરૂઆત કરીએ. સમાજની અંદર કોઈ આવો સંત પેદા થવો એ જ બહુ મોટી વાત છે. જય જવાન જય કિસાન. ખરેખર અમને તો આજ ખૂબ આનંદ છે કે ગુરુ પૂનમના દિવસે અમને પગ યાત્રા કરી રહ્યા છે અને આટલા બધા ખેડૂતો જોડાયા છે હજારો સંખ્યામાં. તો અમને ખૂબ આનંદ થયો કે એક વિડીયો મૂકવાથી આટલી બધી સંખ્યા આવી છે. તો ખૂબ ખૂબ આભાર બધાનો. જય જવાન જય કિસાન. આજે ગુરુ પૂનમનો દિવસ છે એટલે અમે અમારા ગુરુના ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છીએ. ટોટોળા જે થરાથી પગપાળા અમે દર વખતે ટોટોળા આવીએ છીએ અને એક વિડીયો મૂકીએ છીએ ખાલી કે જે જોડાય એ પગપાળા યાત્રા આવે. અને આજે હજારોની સંખ્યામાં ચાલતા પગપાળા જય સદારામ બાપુ. અમે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે સદારામ બાપુના અમારા ગુરુ છે એમના ચરણોમાં દર્શન કરવા આવ્યા છે. તો ઘણા બધા ભાઈ ભક્તો જોડાયા છે હજારો. એમને સબની મનોકામના પૂરી કરે સદારામ બાપુ. જય સદારામ બાપુ. નમસ્કાર દર્શકો, સ્વાગત છે તમારું સત્ય ગુજરાતમાં. આપણું સ્વાગત કરું છું. આજે બનાસકાંઠા જિલ્લાના ખાતેથી જે રેલવે કન્વરજી ઠાકોર જોડાયા છે ને આજે ટોટાળા કામ ખાતે જઈ રહ્યા છે. કન્વરજી ઠાકોર પહેલા તો ગુરુ પૂર્ણિમાના દિવસે હાર્દિક શુભકામનાઓ. આજે ગુરુ પૂનમની સદારામ બાપાના દર્શને પગપાળા જવાનું થરાથી અમે ખાલી એક વિડીયો બનાવ્યો તો મેં 1000 થી વધુ લોકો જોડાઈ ચુક્યા છે. બધાને આવકારું છું. સદારામ બાપા બધાની મનોકામના પૂરી કરે. સદારામ બાપાને હું ભગવાન માનું છું. સદારામ બાપાએ અમારા સમાજમાં વ્યસન મુક્તિ હોય કુરિવાજો ઉપર ઘણા બધા લોકોને મુક્ત કર્યા છે અને સદારામ બાપાએ અમારા ઠાકોર સમાજમાં એક ભગવાન તરીકે કામ કર્યું છે અને ભગવાન તરીકે અમે માની રહ્યા છીએ. હું અમને ભગવાન માનું છું, મારા ગુરુ છે. આજે હું એમના દર્શન કરી અને એક નવા જીવનની શરૂઆત કરશું. અમારો સમાજ વ્યસન મુક્ત બને, મારો સમાજ સારી ખેતી કરે એવી બધાની શુભકામનાઓ. જય જવાન જય કિસાન. અને તમારી સાથે હજારો લોકો અહીંયા રેલીમાં જોડાયા છે. તો તમારા જે દર્શક મિત્રો છે, તમારા ચાહક મિત્રો છે, એમને શું સંદેશ આપશો આજે? બસ મારા ચાહકોને એક જ મારો સંદેશ છે. આજના દિવસથી આપણો સમાજ વ્યસન મુક્ત બને, નવી દિશા તરફ જઈએ, નવી ખેતીની શરૂઆત કરીએ અને બસ કુરિવાજોથી અને વ્યસન મુક્ત બને, મારો સમાજ શિક્ષણ યુક્ત બને. જય જવાન જય કિસાન. બોલો સદારામ બાપુની જય. હજારોની સંખ્યામાં જોડાયા છે અને પગપાળા ટોટાળા ધામ ખાતે જઈ રહ્યા છે. નમસ્કાર, હું કેમેરામેન જાનતી. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું. ઉદયભાઈ ઠાકોર આપનું સ્વાગત કરું છું. આજે ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ નિમિત્તે પહેલા તો દર્શકોને હાર્દિક શુભકામનાઓ. આજે ગુરુ પૂર્ણિમા દિન નિમિત્તે અહીંયા જે સદારામ બાપુનું જે ધામ આવેલું છે ટોટાણા ધામ, ત્યાં આજે લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે અને અહીંયા લાખો યાત્રાળુઓ દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. સેવા આગેવાન છે અને જેવાના અવારનવાર સમાજને ઉપયોગી વિડીયો આવતા હોય છે. શું કહેશો પ્રકાશભાઈ? આજે પહેલા તો બાપા જ્યારે હતા બરોબર, વર્ષોથી આવો માહોલ છે અને ખરેખર બાપા એના ઝાઝા પગલા પડ્યા. ત્યાં હંમેશા એવું નથી કે બાપા એવું ઘરે જઈને નહીં કીધું કે વ્યસન છોડજો. બાપા જેના ઘરે ગયા એમને વ્યસન છોડી જ દીધા છે. એક એવું ઉદાહરણ લઈ લો, કન્વરજી. જયારે હું કન્વરજી મળ્યો ને ત્યારે કન્વરજી મને કહેતા હતા કે બાપાને મેં એક વખત મારા ઘરે લાયા હતા અને ઘરે લાયા પછી મેં આજ સુધી ખોપારી પણ નથી ખાધી. અને આવા એકની પણ અનેક ઉદાહરણ છે. એટલે કે સમાજ સુધારાની અંદર, સમાજની અંદર કોઈ આવો સંત પેદા થવો એ જ બહુ મોટી વાત છે. તો પછી અત્યારે આપણે અહીંયા આવ્યા છો, અહીંયા સવારથી માંડીને અત્યાર સુધી કેવું ટ્રાફિક છે? તમે અહીંયા સ્થાનિક છો એટલે સવારે તો થોડુંક ઓછું હતું, પણ જેમ બપોરનો જેમ સમય થતો ગયો બરાબર એમ વધતું ગયું. કારણ કે બાપાની હજુ પણ સત્તા એટલી છે, લાગણી એટલી છે બરાબર. હજુ પણ સમાજની અંદર એટલી ખોટ વર્તાય છે. અત્યારે જે તમારા ચાહક મિત્રો છે, તમારા જે ફોલોવર છે, એમને અત્યારે શું સંદેશ આપશો ગુરુ પૂર્ણિમા દિન નિમિત્તે? કહેવાનું એટલું જ કે જીવનમાં આપણે કઈ ખરાબ રસ્તે હોય તો ગુરુ પૂર્ણિમા એક શ્રેષ્ઠ દિવસ છે. એવું નથી હોતું કે આપણા જીવનની અંદર કોઈ સંત જ ગુરુ હોય,
જે આપણને સારું માર્ગદર્શન કોઈ વ્યક્તિ આપી શકે, કોઈ સારો નાનો વ્યક્તિ પણ માર્ગદર્શન આપણને મળી શકે. ગુરુ પૂર્ણિમાનું એટલું જ કહીશ કે ખરાબ રસ્તે હોય તો આજથી આપણે સારા રસ્તે ચડી જવું. નમસ્કાર હું કેમેરામેન જયંતિજી ઠાકોર, દેવરાજ ઠાકોર, સત્ય ગુજરાત, બાબર બનાસકાંઠા.